ચાલો એક એવી જગ્યાની કલ્પના કરીએ જ્યાં સૂરજ જાણે આગ વરસાવતો હોય અને પાણીનું એક ટીપું પણ અમૃત જેવું લાગે. હવે વિચારો, આવી સૂખી તપેલી ધરતી પર ખેતી કરવી કેટલો મોટો સંઘર્ષ હશે નહીં? અહીં તો મોટાભાગે એવું જ જોવા મળે કે વૃક્ષો અને પાક બંને પાણી માટે એકબીજા સાથે લડતા હોય છે. અને જુઓ, સામાન્ય રીતે તો આપણે એવું જ માનીએ છીએ ને કે વૃક્ષો એટલે પાકના હરીફ. કેમ? કારણ કે બંનેને એક જ જમીનમાંથી પોષણ અને ભેજ ખેંચવાનો હોય છે. પણ કુદરતમાં ક્યારેક એવા ચમત્કાર પણ જોવા મળે છે જે આપણા બધા નિયમોને ખોટા પાડી દે. આજે આપણે એક એવા જ અનોખા જાદુઈ વૃક્ષની વાત કરવાના છીએ. એક એવું વૃક્ષ જે પાકનો દુશ્મન નહીં પણ એનો પાક્કો દોસ્ત બનીને એની પડખે ઊભું રહે છે. આ વૃક્ષ છે પ્રોસોપિસ સિનેરેરિયા, એટલે કે આપણી ભાષામાં કહીએ તો ખીજડો. અને જાણો છો, જાણકાર ખેડૂતો એને શું કહીને બોલાવે છે? કલ્પવૃક્ષ. હા, એ જ કલ્પવૃક્ષ, એટલે કે મનની બધી જ ઈચ્છાઓ પૂરી કરનારું ઝાડ. હવે વિચારો, એક ઝાડને આવું બિરુદ મળવું એ કોઈ નાની સૂની વાત તો નથી જ. તો સવાલ એ થાય કે એવું તો શું છે આ ઝાડમાં? ચાલો એની પાછળના કારણોને જરા ઊંડાણથી સમજીએ. તો ખીજડાનો આ બધો જ જાદુ શરૂ ક્યાંથી થાય છે? એની શરૂઆત થાય છે જમીનની અંદરથી. એ જ્યાં પણ ઉગે છે ને ત્યાંની જમીનની આખી કાયાપલટ જ કરી નાખે છે. પણ કઈ રીતે? એવું તે શું કરે છે આ ઝાડ? જો, વાત એમ છે કે ખીજડો કઠોળ કુળનો સભ્ય છે. અને આનો મતલબ શું થયો? આનો મતલબ એ કે એના મૂળમાં જાણે કુદરતી ખાતર બનાવવાની નાની નાની ફેક્ટરીઓ લાગેલી છે. આ ફેક્ટરીઓ શું કરે? એ હવામાંથી નાઇટ્રોજન લે અને સીધો જ જમીનમાં ભેળવી દે. હવે આનાથી શું થાય? ખેડૂતનો મોંઘા રાસાયણિક ખાતર પાછળનો ખર્ચો બચી જાય અને સૌથી અગત્યનું, જમીન ફરીથી જીવંત અને ફળદ્રુપ બને છે. અને વાત અહીં પૂરી નથી થતી. ખીજડો છે ને એક કુદરતી પંપની જેમ પણ કામ કરે છે. એના મૂળ જમીનમાં એટલા ઊંડે ઉતરે છે કે ત્યાંથી એવા પોષક તત્વો ખેંચી લાવે છે જ્યાં સામાન્ય પાકના મૂળ તો બિચારા પહોંચવાનું વિચારી પણ ન શકે. પછી આ જ પોષક તત્વો એના પાંદડામાં આવે અને જ્યારે એ પાંદડા ખરીને જમીન પર પડે, બસ પાક માટે તો તૈયાર ભોજન પીરસાઈ ગયું. આ તો બિલકુલ એવું થયું જાણે જમીનના ઊંડાણમાંથી કોઈ ખજાનો શોધીને સીધો પાકની થાળીમાં પીરસી દીધો હોય. ચાલો હવે વાત કરીએ એ વસ્તુની જે સૂકા પ્રદેશોમાં સૌથી વધુ કિંમતી છે: પાણી. અહીં તો પાણીના એક એક ટીપા માટે લડાઈ થતી હોય છે. પણ આપણો આ ખીજડો એ લડાઈ નથી કરતો. એ તો ભાગીદારીનો રસ્તો અપનાવે છે. કેવી રીતે? ચાલો જોઈએ. આ તફાવત જ આખી વાત સમજાવી દેશે. જુઓ, મોટા ભાગના વૃક્ષોના મૂળ કેવા હોય? જમીનની ઉપર જ ફેલાયેલા હોય. એટલે એ પાકના ભાગનું પાણી પણ છીનવી લે. પણ ખીજડો એ તો બહુ સમજદાર છે. એના મૂળ સીધા ઊંડાણમાં ઉતરે છે. એ જાણે પાકને કહેતો હોય કે ભાઈ, તું ચિંતા ન કર, તું ઉપરનું પાણી વાપર, હું મારું પાણી છેક નીચેથી શોધી લઈશ. કેવી અદ્ભુત ભાગીદારી છે! પણ કેટલા ઊંડા? શું લાગે છે? 10 મીટર? 15? 20? ના, ખીજડાના મૂળ 30 મીટર, એટલે કે લગભગ 10 માળની બિલ્ડિંગ જેટલા ઊંડા જઈ શકે છે. જરા વિચારો, આ કુદરતી એન્જિનિયરિંગનો કેવો અદ્ભુત નમૂનો છે. આ જ કારણ છે કે પાણી માટે આત્મનિર્ભર બને છે અને પાક માટે એક સાચો પરોપકારી મિત્ર સાબિત થાય છે. તો ખીજડાની ઉદારતા શું અહીં જ અટકી જાય છે? બિલકુલ નહીં. એના ફાયદા તો જમીન અને પાકથી પણ આગળ વધીને ખેતરના પશુઓ સુધી પહોંચે છે. સાચું કહું ને, તો પશુપાલકો માટે તો આ ઝાડ એક વરદાનથી ઓછું નથી. કઈ રીતે? ચાલો સમજીએ. એના પાંદડા, જેને સ્થાનિક ભાષામાં પાલ કહેવાય છે, એ પ્રોટીનનો અસલી ખજાનો છે. પશુઓ માટે આનાથી સારો અને પૌષ્ટિક ચારો બીજો કોઈ હોય જ ન શકે. અને પછી આવે છે એની શીંગો, એટલે કે પેલી પ્રખ્યાત સાંગરી. અરે વાહ, એ તો જાણે સોનામાં સુગંધ ભળી. એ પશુઓ માટે તો પૌષ્ટિક છે જ, પણ એનું શાક એટલું સ્વાદિષ્ટ બને છે અને બજારમાં એટલા સારા ભાવે વેચાય છે કે ખેડૂતને 2 પૈસાની વધારાની કમાણી પણ કરાવી આપે છે. હવે જરા એ જોઈએ કે આ વૃક્ષ કેવી રીતે એક અંગરક્ષક, એક બોડીગાર્ડની ભૂમિકા ભજવે છે. એ કેવી રીતે પાકને પ્રકૃતિના પ્રકોપથી બચાવવા માટે એક મજબૂત સુરક્ષા કવચ બનાવે છે. આ ખીજડો છે ને, ખેતરની ફરતે એક જીવંત દિવાલ બનીને ઊભો રહી જાય છે. ઉનાળામાં જે ગરમ લૂ આવે ને એને રોકી લે છે, જેથી પાક બિચારો સુકાઈ ન જાય. એના છાંયડા નીચેની જમીન પણ ઠંડીગાર રહે છે, એટલે ભેજ લાંબો સમય ટકે છે.
અને હા, એનો છાંયડો પણ પાછો બહુ હોશિયાર છે. એના પાંદડા એટલા ઝીણા હોય છે કે એ સૂરજના આકરા તાપને તો રોકે, પણ પાકને જે જરૂરી પ્રકાશ જોઈએ ને એને આવવા દે છે. છે ને કમાલની વાત? તો અત્યાર સુધી આપણે જે અલગ અલગ ફાયદાઓ જોયા, જમીનને સુધારવાથી માંડીને પાણીની વહેંચણી, પશુઓનો ખોરાક અને પાકનું રક્ષણ, આ બધાને જોડીને જોઈએ તો એક ખૂબ જ સ્પષ્ટ અને સુંદર ચિત્ર સામે આવે છે. અને આ ચિત્ર શું કહે છે? એ કહે છે કે ખીજડો ખેતીનો દુશ્મન કે હરીફ તો છે જ નહીં. એ તો સાચા અર્થમાં એક સહિયારો મિત્ર છે. એક એવો મિત્ર જે લેવા કરતાં આપવાનું વધુ પસંદ કરે છે. એ ખેડૂત અને ખેતર બંને સાથે એક ટીમ બનીને ભાગીદારીમાં કામ કરે છે. ચાલો ફટાફટ એક નજરમાં એની ભૂમિકાને ફરીથી ગણી લઈએ. એ શું શું આપે છે? કુદરતી ખાતર, પશુઓ માટે હાઈ પ્રોટીન ચારો, બળતણ માટે લાકડું, પાક માટે એક રક્ષણાત્મક માઇક્રોક્લાઇમેટ અને આટલું ઓછું હોય એમ સાંગરી વેચીને વધારાની આવક પણ. એટલે જ કહી શકાય કે આ માત્ર એક વૃક્ષ નથી, આ તો પોતાની રીતે જ એક સંપૂર્ણ આત્મનિર્ભર કૃષિ વ્યવસ્થા છે. આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ તો ચોક્કસ ઉઠે છે કે જો એક વૃક્ષ આટલું બધું કરી શકે છે, જો એ ખરેખર એક કલ્પ વૃક્ષ બની શકે છે, તો પછી આવા ઝાડને બચાવવા, એને વધુમાં વધુ ઉગાડવા અને એની આ અદ્ભુત શક્તિનો પૂરેપૂરો લાભ લેવા માટે આપણે સૌ શું કરી શકીએ, જેથી આવનારી પેઢીઓ પણ આ કુદરતી ખજાનાનો લાભ ઉઠાવી શકે? આ સવાલ પર વિચારવું મને લાગે છે કે આજે ખૂબ જ જરૂરી છે.